તો સુરત અને નવસારીમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે। મંત્રી સી આર પાટીલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। દિલ્હીથી આવી સી આર પાટીલે મોડી રાત્રે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું। નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોમાં સી આર પાટીલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। केंद्रीय मंत्री सी आर पाटील सूरत पहुंचा था। सूरत बाद नवसारीमां તેમણે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, પૂરગ્રસ્ત જે વિસ્તારો છે તેની મુલાકાત લીધી હતી અને કઈ પરિસ્થિતિ છે, લોકોની વારે આવવા માટે, લોકોને સમસ્યાઓમાંથી ઉગારવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર છે તે તમામ બાબતોને લઈને તેમણે નિરીક્ષણ કર્યું અને કેટલાક નિર્દેશો પણ અધિકારીઓને તેમણે આપ્યા છે। આપણે જણાવી દઈએ કે સુરત અને નવસારીમાં જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખાવા પીવાની પણ લોકોને સમસ્યા સર્જાઈ છે। પીવાના પાણીની પણ તંગી સર્જાઈ છે અને તે વચ્ચે આખરે મંત્રી સી આર પાટીલ મોડી રાત્રે પહોંચ્યા નવસારી અને ત્યાં તેમણે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો પણ તેમણે અધિકારીઓને આપ્યા હતા।